મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારનો નાસ્તો કરવા બેસી ગયો છું. ચાલો પહેલાં નાસ્તો કરી લો. નાસ્તામાં જો ખાખરા છે, ભાખરી છે ને ચા છે. ચાલો બધા નાસ્તો કરવા. અને આજે છે સન્ડે, તો કાલે રાત્રે બહુ બધા લોકો ગરબા લેટ નાઇટ સુધી રમ્યા છે, તો હજી ઘણા ખરા તો ઉઠ્યા નહીં હોય. તો ચાલો નાસ્તો કરી લો, પછી બ્લોગ કન્ટિન્યુ તો થઈ ગયો છે ને. સુરતમાં કાલ રાતનો છે ને વરસાદનો માહોલ બની ગયો હતો. અત્યારે જો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. રાતે કેટલો વરસાદ આવ્યો એ તો આપણે આઈડિયા નથી. જો મસ્ત મજાનો વરસાદ શેરીમાં ચાલુ થઈ ગયો છે. અને આ બાજુ ફૈયા અને ભત્રીજા બેહી ગયા છે રમવા માટે. તો ચાલો થોડીક વાર એની સાથે વાતું ચીતું કરીએ. બાકી છે ને પપ્પાની એની જે ચારધામની યાત્રા હતી ને એનો ટૂર થઈ ગયો છે ફિનિશ. અને આજે એ લોકો હરિદ્વાર પહોંચી જાય. હરિદ્વારથી કાલે ટ્રેનમાં બેસશે, એટલે એવું બધું છે. હવે ક્યારે પહોંચે છે એ જોઈશી. વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો, મજા આવશે. તો આ બાજુ રાધિકા જો બંગા ખાતી કેમ બંગા ખાશો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે કેટલામું નોરતું છે? છઠ્ઠું નોરતું છે આજે. ભૂલ નથી થતી ને? ના ના, ભૂલ ન થાય. તો છઠ્ઠા નોરતે ક્યાં માતાજીની આરાધના કરવાની હોય? કાત્યાયની દેવી. તો ઈ તો કાલ હતું. હવે કાલ એવું નથી, કન્ફ્યુઝ છે. ત્રીજું નોરતું બે વાર આવ્યું કે નહીં? એટલે ત્રીજું કોક આમ 1 2 3 4 ગણતું હોય અને કોક આમ ગણતું હોય એમ. એટલે આજે મેં કાલ તો ઈ જ કીધું તું. અને કેવા કલરના કપડા પહેરવાના હોય ખબર છે? ઈ કઈ ખબર નથી. ગાય નોરતામાં 9 દિવસ માતાજી પ્રમાણે કલર હોય, તને ખબર છે? ખબર છે. પેલા નોરતાની ખબર છે, વ્હાઈટ કલર પેલા નોરતે હોય. એવું છે એમ ને? તો આ બાજુ જો રિસીવ કુચુ એ રિસીવ હાલે મમ્મમ ટાયર ફેરવવામાં વ્યસ્ત. મમ્મમ રિસીવભાઈ ટાયર ફેરવવામાં વ્યસ્ત છે. અને એવું બધું છે. તો વરસાદ આજ આવી ગયો છે, તો જોઈએ છીએ સાંજે નવરાત્રી કેવી થાય છે. મને એમ છે સાંજ સુધીમાં તો વરસાદ રહી જાય. કેમ લાગે, રહી જાય કે નહીં રહી જાય? કોને ખબર, આગાહી છે 2-3 દિવસની કે છે, આપણે ખબર નથી. તો જોઈ છી વરસાદ રહી છે. વાગી ગયા 1 અને જો જમવા માટે છે ને ઘરે આવ્યો તો સન્ડે હતો ને, તો એ કામ ફિનિશ કરવા માટે બહાર ગયા હતા. ઝરમર હજી વરસાદ આવે છે. આજ મને એમ છે આખો દી છે ને વરસાદ આવશે, કારણ કે આગાહી 2 દિવસની હતી. કાલ તો આવ્યો નહીં, એટલે આજ આખો દી તો વરસવાનો જ છે. અને આ બાજુ જો જલેબી ખાવામાં આવે છે, જે આપણી ફેવરિટ છે, પણ આપણે એકેય સાખી નથી. બોલ હે? આ દશેરા મને એમ છે વગર જલેબી એ જાહે એવું લાગે છે. જલેબી દશેરામાં એક જ દિવસ ખવડાવે, રોજ રોજ જલેબી ન ખવડાવે. ના અત્યારે અમારા ઘર પાસે તો છે ને ભાઈ 5મા નોરતેથી ચાલુ થઈ ગયું જલેબી વેચવાનું. જલેબી ફાફડા ને લઈ જાય છે બધા. દશેરાના દિવસે ઘરે લાવે ને ફાફડા ને જલેબી ખાવા હાટું. પણ અત્યારે માણસો ખાય એમ. ઈ તો ખાય ભાઈ, એને હદી એને ખાય. ગાઈઝ મને છે ને જલેબી હતતી નથી, એટલે હું ન ખાઉં. બાકી બનાવી છે જમવામાં દાળ ઢોકળી, જે ગુજરાતી લોકોની ફેમસ હોય. પણ દાળ ઢોકળી હશે ક્યાં ની તને ખબર છે? ગુજરાતની હશે આપણી. હે? ગુજરાતની હોય આપણી. ગુજરાતની હશે. તારું કેવું, કોણે શોધ કરી છે દાળ ઢોકળીની? શોધની નથી ખબર, પણ આપણામાં વધારે ખાય ખબર છે. રાજસ્થાન વાળા ખાતા હશે. એ તો દાળ બાટી ખાય. દાળ બાટી. હા, તો દાળ ઢોકળી ચાલો રેડી થઈ ગઈ છે. જ્યાં સુધી અમે દાળ ઢોકળી જમીએ ત્યાં સુધી તમે પપ્પાના હરિદ્વારમાં ગંગા ઘાટે ગયા હતા એ બધા વિડીયો જોઈ લ્યો. હા જો હરિદ્વાર અમે હવે આવી ગયા છીએ. અને અહીંથી કાલ સવારમાં નીકળવા છે. અને અહીંયા બધા અમે દીવા કરવા બધા આવ્યા છે. તો જો આ પ્રાણીનો પ્રવાહ જાય છે. બાબા પાયલોટ આશ્રમની બાજુમાં આવ્યા છે. બાબા પાયલોટ. આ બધા ભગવાનની મૂર્તિઓ જોવાની બધી બહુ સરસ છે.
ફોટા બતાવે આપણે બે અહીંયા ઊભા હતા ને એને ફોટા પાડેલા. પાયલોટ બાબા આ ગોવાનું મંદિર છે. પાયલોટ બાબાના મંદિરે આવ્યા છે હરિદ્વાર આશ્રમ. 5 રૂપિયા ટિકિટ છે આની અંદર આવવાની. અહીંયા જાઓ. હાલો આવી ગયા તમે. આવશે હાલે આ બાજુ. આગા કરે એક ઢાંઢો દબાઈ દીધો એક ખુલ્લો રાખ્યો. બે બાજુ રહેવાનું આડા હજી રહી જાવ. ત્યાર સુધી જે તમે વિડીયો જોયો હતો કે મમ્મી પપ્પા હરિદ્વાર પહોંચી ગયા છે એનો હતો. અને ગાઈસ કાલે સન્ડે હતો ને તો એક જગ્યાએ બહાર જમવા જવાનું હતું. તો જમવા ગયા હતા એટલે 6 વાગે ગયા હતા. પછીથી છે ને બ્લોગ શૂટ જ નથી કરી શક્યો. તો અમે પાછા આવ્યા તો કાંક 9 સાડા 9 થઈ ગયા. કેટલા વાગી ગયા હતા આપણે? હે 9:30 થઈ ગયા હતા. અને નેક્સ્ટ ડેની મોર્નિંગ થઈ ગઈ છે. જો મોર્નિંગમાં છે ને આજે આપણે ગરમ પાણી પીવાનું છે. અને રિસીવ માટે છે ને મસ્ત મજાનું હોલ્ડરવાળું દૂધ થાય છે. એટલે બહુ બ્લોગ શૂટ થયો નહીં. અને કાલ રાત્રે અમે આવી ગયા હતા છે ને ડુમ્મસ. કેટલા વાગે ગયા હતા ખબર? 11 વાગે ડુમ્મસ ગયા હતા. બોલ, મેં કીધું જોઈ નવરાત્રિમાં ડુમ્મસ બધા લોકો હોય કે નહીં? તારું શું કેવું? હે શું ન હોય? શેરીમાં બધા હોય, સોસાયટીમાં હોય, પછી રમઝટમાં હોય. જેના ગરબા ન લેવા હોય ને બધા ડુમ્મસ હતા. હા, મારી જેવા હોય ગરબા લેવાનો હોય એટલે ડુમ્મસ હતા. ડુમ્મસ આટો મારીને આવ્યા ને ત્યાં એક વાગી ગયો ઘરે પૂજા ત્યાં. એટલે આજે ઉઠવામાં લેટ થઈ ગયું ને આ લોકોની સવારની મોર્નિંગ ચાલુ થઈ ગઈ. બીજું એ કે કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું કે મારો સોનલના ક્વેશ્ચન આન્સર કરીશું. તો ક્વેશ્ચન આન્સર કાલના બ્લોગમાં થયા નહીં. અને આજ સૌથી નાનામાં નાનો બ્લોગ બનશે. કારણ કે કાલ બ્લોગ એન્ડ કરતાં હું ભૂલી ગયો તો મેં કીધું આજ સવારની મોર્નિંગમાં એન્ડ કરી દઉં. પછી આજ ફરીથી છે ને બ્લોગ ચાલુ કરી. આજ બહુ બધી તૈયારી એવું કરવાની છે, બહુ બધું કામ છે, એવું બધું છે. એટલે મમ્મીની ક્યારે કાલે આવશે? આજ રાત્રે. તો આજ રાત્રે આવશે એટલે એની બધી તૈયારી કરવાની છે ને એવું બધું છે. તો કાલનો બ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે. ને અત્યારે મને એમ લાગે મારો અવાજ ચેન્જ થઈ ગયો ને એવું લાગે. ચેન્જ થઈ ગયો છે? શરદી તો નથી પણ અવાજ ચેન્જ થઈ ગયો છે. તો ચાલો ગાઈઝ, એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને મજા આવી છે. મજા આવી તો લાઈક કરી, શેર કરો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ ન કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.